નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે ફરી એકવાર રોજગારીના મુદ્દાને લઈને. હું આજે કોઈ ભાજપ, કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પણ બાબતે પેલું કહે ને કે હલ્લા બોલ કર્યો કે એવી કોઈ પણ બાબત હું લઈ નથી આવ્યો. વિવિધ સેક્ટરના ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025ના આંકડા સામે આવ્યા છે કે જેમાં 500 જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તિ કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે અત્યારે તો કેવી રીતે ક્યાંક મળતિયાઓને મજા છે કે શું છે તેના લઈને પણ ચર્ચા કરવાની છે. બીજી એક બાબત હું એક એડ કરવા માગીશ. હું આજે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપને બધા મારે નથી પડવું, બટ મારે આજે એક જ બાબત પર ચર્ચા કરવી છે કે કૌશલ્ય બેઝ આપણે જ્યારે સ્કિલની વાત કરતા હોઈએ તો અત્યારના સમયમાં સ્કિલ ઉપર સૌથી વધુ ભાર મૂકવાની એક જવાબદારી યુવા વર્ગની તો અત્યારે છે, પણ તેમને એ બાજુ ઢાળવાની જવાબદારી પણ રાજ્ય સરકારની અત્યારે તો બનતી હોય છે, શિક્ષણ વિભાગની પણ બનતી હોય છે. આપણે અમુક વાર એમ કહીએ છીએ કે ના ભાઈ આપણે સ્કિલ બેઝ પ્રોગ્રામ ચાલુ કર્યા છે, આ સ્કિલ બેઝ શું છે એ સૌથી પહેલાં સમજાવવું પણ બહુ જરૂરી છે, અને સ્કિલ બેઝમાં આગળ કેવી રીતે વધવું તે પણ અત્યારે સમજાવવું બહુ જરૂરી છે. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ જોશી કે જેઓ બિઝનેસ કોચ છે અને સાથે સાથે કન્સલ્ટન્ટ પણ છે. સાથે જ ડૉક્ટર હિરેન બેન્કર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પરેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પરેશભાઈ, આજનો મુદ્દો આપણો એવો છે કૌશલ્ય વિકાસમાં ગુજરાત અત્યારે હાલ તો પાછળ કેમ છે? આપ એક બિઝનેસ કન્સલ્ટન્ટ છો, બિઝનેસ કોચ પણ છો. મારે શરૂઆત અત્યારે તો એનાથી કરવી છે કે અત્યારે હાલ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં અત્યારે સ્કિલ ઉપર સૌથી વધુ ભાર તો મૂકવામાં આવે છે, સ્કિલ બેઝડ પ્રોગ્રામ ઉપર કે પછી સ્કિલ બેઝડ પ્રવૃત્તિઓ ઉપર. તો પછી ગુજરાતની કેમ આ પ્રકારની પરિસ્થિતિ? હજુ પણ આપણે શેની ઉપર સૌથી વધારે વિચાર કરવો એ બહુ જરૂરી જોવા મળી રહ્યો છે. જરૂરથી આની અંદર છે ને ઘણા બધા પેરામીટર્સ છે. પહેલું છે કે આને સિસ્ટમ સમજીએ કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ આપણને સારા કર્મચારી, સારા એમ્પ્લોય, સારા વર્કર બનવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, જે લોર્ડ મેકલોય અંગ્રેજોના જમાનાથી ચાલી રહી છે, અને એ જ પ્રથા છે. નવી એજ્યુકેશન સિસ્ટમ એક આશાભરી છે કે જેની અંદર આપણે એક સ્કોપ જોઈ શકાય છે, પણ એના રિઝલ્ટ આવવામાં 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષની વાર છે. તકલીફ શું છે કે સ્કિલફુલ લોકો છે નહીં એવું નથી, જે બ્રેન ટ્રેન થઈ રહ્યું છે. તમે આજે જાઓ કેડી હોસ્પિટલમાં જાઓ, ત્યાં એ કરો કે હેલ્થ માટે આવ્યા છે, વિઝાના જે એ લોકોને મેડિકલ ચેકઅપ માટે આવ્યા, ધરાર છોકરાઓ પાસ થઈને અત્યારે બહાર જઈ રહ્યા છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, USA, તમે કન્ટ્રીના નામ બોલો, જર્મની છે, ફ્રાન્સ છે, આ બધી જગ્યાએ આપણું બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. એટલે શું થાય કે જે ક્લાસ છોકરાઓ જે હતા, જે પહેલા બહાર જવાનું ઓપ્શન્સ નહોતું મળતું, એ ઇન્ડિયામાં રહેતા હતા, કંઈક સર્વ કરી શકતા હતા. એટલે પહેલો વર્ગ ત્યાં નીકળી ગયો છે, જે એકચ્યુઅલી શું કે સ્કિલફુલ જનતા હતી આપણી જોડે. રહી છે એવી છે કે તમારા કામની નથી, મારા કામની નથી. એના પણ ઘણા બધા કારણો થઈ શકે છે. એક આપણું જે હજુ કરંટ એજ્યુકેશન સિસ્ટમ છે એ આપણને ઇન્ડસ્ટ્રી સાથે અલાઇન નથી કરેલું, જે અત્યારની રિક્વાયરમેન્ટ છે. એ હજુ પણ ઓલું બ્રિટિશરોના ટાઈમનું બસ એક સારો એમ્પ્લોય એમને આવી જાય અને એમનો કારકુન વાળું કામ કરે, એ જ વાળું ચાલી રહ્યું છે. બીજું માર્ક ફોકસ એજ્યુકેશન સિસ્ટમ છે. ઇવન ધો જ્યાં છોકરાઓને છે એમના કરિયર માટેનું ગાઈડન્સ નથી, કોચિંગ નથી. શૈક્ષણિક જે વ્યવસ્થા છે, જ્યાં એક ટીચર જે હતો પહેલા જે દંડા મારીને શીખવાડતો હતો, આજે ટીચર આવે છે એનો પગાર સૌથી ઓછો છે. એટલે એ બસ એક જ કામ કરે કે મને આમાંથી 4 ટ્યુશન વધારે મળી જાય, 4 માર્ક્સના વધારે મળી જાય. એને છોકરાઓના કરિયરની નથી પડી. એટલે તમે ઓવરઓલ જોવા જાઓ કે ભાઈ એક છોકરાને વિકસાવવા માટેનો જે જવાબદાર પરિબળો છે એ જ નબળા છે. બીજું મા બાપનું પ્રેશર કે ભાઈ ભણીને વધારે લાય, ઓલિમ્પિયાડમાં માર્ક લાય, આમાં માર્ક વધારે લાય, આમાં માર્ક વધારે લાય, સાયન્સમાં જા, ડૉક્ટર બન, એન્જિનિયર બન. પણ એ બહાર નીકળીને શું, એના પછીનું શું? અને આજે જેટલા લોકો, આજે અમારા ટાઈમમાં હું જ્યારે ગ્રેજ્યુએશન થઈને બહાર આવ્યો તો BCom, BSc ના બધું ચાલતું હતું, અને લિમિટેડ લોકો એન્જિનિયર હતા. આજે પથ્થર ફેંકો અને જે યુવા ઉપર પડે એ એન્જિનિયર છે. સાચી વાત છે.
એટલે કન્ડિશન એ થઈ રહી છે કે ભાઈ એન્જિનિયર છે, એને સીએસની જોબ નથી કરવી, એને બીપીઓમાં જોબ નથી કરવી, એને સીએસ રિલેટેડ કોઈ પ્રોફેશન નથી લેવા. આજ તમે ઇન્સ્યોરન્સ એજન્ટ કરો, સારામાં સારો પૈસો કમાઈ શકો છો. આજ તમે સ્કિલ અગર તમે ધરાવતા હો છો, ટેકનિકલ સ્કિલ ધરાવતા હો છો, તમે ઢગલો બધું વસ્તુ કરી શકો છો. છે શું કે મારે હવે વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. એટલે અત્યારનો જે ગ્રેજ્યુએટ છોકરો બહાર આવ્યો છે એ એટલો બધો સ્કિલફુલ નથી, એ બ્લુ કોલરમાં જઈ શકતો નથી કારણ કે એન્જિનિયરિંગની ડિગ્રી મળી ગઈ છે. એટલે એ પોતે કન્ફ્યુઝ ચાલી રહ્યો છે અને કરિયરની અંદર એના પોતાના જ મતભેદ છે કે મારે આવા ટાઈપની જોબ જોઈએ છે, આટલા પગારની જોબ જોઈએ છે, જેના માટેની એની શૈક્ષણિક લાયકાત કદાચ હોઈ શકે પણ સ્કિલ નથી. અને સ્કિલની અંદર વાત કરી તો ઢગલો બધી સ્કિલ આવી જાય. કમ્યુનિકેશન સ્કિલ આવી જાય, ઇન્ટરપર્સનલ સ્કિલ આવી જાય, પીપલ સ્કિલ આવી જાય છે, તમારી પ્રેઝન્ટેશન સ્કિલ આવી જાય, તો તમારું રેઝિલિયન્ટ નેચર આવી જાય છે. આવું ઢગલો બધું વસ્તુ છે. અને એમ કહેવાય ને પરેશભાઈ કે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, યોજનાઓ પણ છે આની ઉપર, પણ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક નથી થતું, એ પણ ક્યાંક કારણભૂત કહી શકાય ખરી આમાં? 100%. હું મારું પોતાનું ઉદાહરણ આપું. હું એક ફાર્માસ્યુટિકલ કંપની સાથે હતો અને ત્યાં ટ્રેનિંગ સેન્ટર કરી દઉં અને એ ટાઈમે આપણું જે પીપીપી મોડલ ચાલતું હતું એની અંદર LSSDC નું સર્ટિફિકેશન આવ્યું હતું. એક ભાઈ આવે છે જેમની પર્ટિક્યુલર લેવલની નિષ્ણાત છે, એનું જે અમારું એક્ઝામિન લેવાનું છે એનું સ્તર નથી. આવે છે, અમે લોકો ટેબ્લેટમાં આવે, ટેબ્લેટમાં અમે એક્ઝામ આપી રહ્યા છે. 3 દિવસ પછી માર્ક આવે છે, મારા 92% આવે છે. મારી જોડે જે બીફાર્મ ને બધા થયેલા છે એમના 70-75% આવી રહ્યા છે. અને હસવું આવે કે મને ખબર જ નથી મેં અંદર શું એક્ઝામ આપ્યું છે. એટલે એ શું છે કે જે તમે કીધું ઈરાદા નેક છે, પણ શું જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે એટલા ઈમાનદાર છે? પોઈન્ટ. એટલે કશે ને કશે તમારી ઓડિટ જરૂરી છે. જેમ પ્રાઇવેટ કંપનીઓમાં ઓડિટ થતી હોય કે ભાઈ મારા કામ બરાબર ચાલી રહ્યા છે, ક્વોલિટી ચેક થતું હોય છે, ક્વોલિટી એનાલિસિસ થતું હોય છે, તો ગવર્મેન્ટની યોજનાઓ અને હેતુ સારો છે, પણ શું એનું અમલીકરણ પ્રોપર થઈ રહ્યું છે કે ખાલી સર્ટિફિકેટ જ વેચાઈ રહ્યા છે કે બધા પોતાનો ટાર્ગેટ ઊભો કરી રહ્યા છે? બિલકુલ. એટલે સવાલ અત્યારે ઘણા બધા જોવા મળતા હોય છે કે ના હવે સ્કિલ બેઝડ પ્રોગ્રામ છે તો કેમ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન? જો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન હોય તો અત્યારે એમ કહેવાય ને કે ના, જે પ્રમાણે તમે કહ્યું કે ના બ્લુ કોલર જોબ ને વ્હાઇટ કોલર જોબ, એ ક્યાંક ખબર પડી જાય કે ના અમે આ કરીશું તો અમને આમાંથી કેટલો ફાયદો થવાનો છે. હિરેનભાઈ, આપણે તો એક બાજુ સ્ટાર્ટઅપમાં ઘણા સારા એવા અત્યારે તો રેન્ક પ્રાપ્ત કર્યા છે એવું બતાવવામાં આવતું હોય છે. એજ્યુકેશન જે સ્તરે અત્યારે ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી છે તે એ પણ બતાવવામાં આવે છે. તો પછી આજે સ્કિલ બેઝની આપણે વાત કરીએ તો ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025 છે તો ક્યાંક વાસ્તવિકતા અલગ જ બતાવી રહ્યું છે. યજ્ઞભાઈ, વાસ્તવિકતા ચોક્કસપણે સ્કિલ ઇન્ડિયા રિપોર્ટ 2025 તો બતાવી જ છે, પણ ભૂતકાળના આપણે રિપોર્ટો જોઈએ તો એને પણ આ જ વસ્તુ બતાવી છે. તમને કદાચ યાદ હશે કે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યુશન 2023 નો રિપોર્ટ હતો, નીતિ આયોગનો રિપોર્ટ હતો, જેમાં સ્પેસિફિકલી કૌશલ્ય માટેની જે સંસ્થાઓ આખા દેશમાં ચાલે છે, જેને આપણે આઈટીઆઈ તરીકે ઓળખીએ છીએ, એવી ગુજરાતમાં 558 જેટલી આઈટીઆઈ ગુજરાતમાં ચાલે છે. એનો એક સરસ સર્વે કરવામાં આવ્યો અને રિપોર્ટમાં નીતિ આયોગ એવું કહે છે પર્ટિક્યુલરલી ગુજરાત માટે કે 2020 ની જયારે આપણે આ ચેકિંગ કર્યું ત્યારે 1,36,000 ઇન્ટેકની સામે 82,000 લોકોએ એમાં, એટલે કે 60% લોકોએ એમાં આવેદન પત્ર ભર્યું અને એ 1 વર્ષ કે 2 વર્ષ પછી એમાંથી 35,600 લોકો જેટલા પાસ આઉટ થયા. આ 35,600 માંથી માત્ર 92 લોકોને નોકરી મળી એવું એ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે. એટલે આપણે ચિંતાનો વિષય બને કે જે સંસ્થા આપણે કૌશલ્ય વિકાસ માટેની કરવામાં આવી હતી એ કૌશલ્ય આપવામાં પૂરતી નથી, પ્લેસમેન્ટમાં તકલીફ છે કે કોઈ પણ જગ્યાએ ખૂટતી કડી છે જેના કારણે યુવાનોને નોકરી કે યુવાન રોજગારી તરફ વળી શકતો નથી. બીજી બહુ સરસ વાત કે જેમાં આપણે સરકારે ઘણી બધી યોજનાઓ, કૌશલ્ય યુનિવર્સિટી ને પ્રધાનમંત્રી કૌશલ્ય જનરેશન યોજના, ગેરંટી યોજના લાવ્યા અને ઘણી બધી વસ્તુ લાવ્યા છે. હવે એના બે સાંધા જોડાતા નથી. હમણાં જ 2 દિવસ પહેલા મેં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં વસ્તુ વિગતવાર જે લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને જેનો જવાબ આવ્યો છે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટેડ યોજના પ્રોગ્રામ. એમાં અંતર્ગત તમે જો એન્ટરપ્રિન્યોર છો, તમે પોતે બિઝનેસ કરવા માંગો છો, રોજગાર કરવા માંગો છો, એ મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટર હોય, સરકાર તમને રૂપિયા આપશે અને એના માટે તમને કામગીરી કરી આપશે. સાહેબ, જાણીને આશ્ચર્ય લાગે કે ગુજરાતમાં
જે 4 વર્ષ પહેલા 19,000 એપ્લિકેશન આવતી હતી એ ઘટીને સીધી 7,000 અરજીઓ થઈ ગઈ, જેમાંથી માત્ર 2,000 અરજીઓને એપ્રુવ કરવામાં આવી. અચ્છા, એપ્રુવ કરવામાં કેટલા રૂપિયા તમને મળે છે? તો ડાંગ જિલ્લામાં, આખા જિલ્લામાં 1 વર્ષમાં 2 લાખ રૂપિયા મળ્યા, ગીર સોમનાથમાં 5 લાખ રૂપિયા મળ્યા. એટલે ખરેખર જે યોજનાઓ ધરાતલ પર ઉતરવી જોઈએ એ ઉતરતી જોવા ના મળ્યું. અચ્છા, બીજી એક સરસ વાત કે જે MSME અત્યારે હાલમાં ચાલી રહ્યા છે એ MSME છેલ્લા 3 વર્ષમાં 7,269 જેટલા MSME ને તાળા વાગી ગયા. એટલે અંતે જે તમે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરો છો, જે ભણાવવાની વાત કરો છો, એ ભણાયા પછી રોજગારની આસિસ્ટ આપ માટેની જે ફાઇનાન્શિયલ સ્કીમ છે એ સ્કીમ પ્રોપર લાગુ થતી નથી. અને એના પછી જે બની ગયા છે, જે MSME કે લઘુ ઉદ્યોગ કે લઘુ ને મધ્યમ યુગ બની ગયા છે એ સસ્ટેન કરી શકતા નથી. એનું બહુ મોટું ઉદાહરણ તમે જોવા જાઓ તો મોરબીનો સિરામિક ઉદ્યોગ, બીજો છે સુરતનો રત્ન કલાકારોની પરિસ્થિતિ. આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં સ્કિલ બેઝ નોકરી મળવી એ તકલીફ વાળી છે, અને એ જ આ વસ્તુ સ્કિલ ઇન્ડિયા રિપોર્ટમાં પ્રસ્થાપિત થયું છે. સ્કિલ બેઝડ પ્રોગ્રામ બનાવવામાં આવે છે, યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ કેમ યોગ્ય રીતે તેની પર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી? હેમંતભાઈ, મારો સવાલ હવે આપને છે. યજ્ઞભાઈ, બહુ સાચી વસ્તુ કહું તો હમણાં જે વાત થઈ પ્રમાણે ગુજરાતમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો એ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સાથે જોડાયેલા હોય, આપણી ITI હોય, મોર દેન 500 આવા સેન્ટર્સ છે. ITIs ની સાથે ગણીએ તો લગભગ 700 જેવા સેન્ટર્સ છે. અને પરેશભાઈએ કહ્યું એમ એટલા બધા જુદી જુદી જાતના કોર્સિસ છે. દાખલા તરીકે IT અને ટેકનોલોજી હોય, અત્યારે દાખલા તરીકે આ Gen Z ચાલે છે, તેમાં વેબ ટેકનોલોજી હોય કે IT સોફ્ટવેર સોલ્યુશન ફોર બિઝનેસ હોય કે સાયબર સિક્યોરિટી હોય, ICT હોય, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી હોય, મેન્યુફેક્ચરિંગમાં હોય, તો કેવું રાઈટ ફ્રોમ બિલ્ડિંગ ટુ મોબાઈલ રોબોટિક અને મેકાટ્રોનિક્સની સાથે કોર્સિસ આપણી સાથે, ફેશન ડિઝાઇનિંગના ગાંધીનગરમાં તો ફેશન ડિઝાઇનિંગના કોર્સિસ, અને આ બધા કોર્સિસ કેવા 12 વીક્સના ઇન્ટેન્સિવ ટ્રેનિંગ વાળા કોર્સિસ થી માંડીને 2 વર્ષના કોર્સિસ હોય છે. હું એક વસ્તુની સાથે સમજ, આજના જે આંકડા આવ્યા છે ને કે ઇન્ડિયન લેબર સ્ટડી સાથેનો અને ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ માટેનો જે સ્ટડી થયો, એ જે સ્ટડી થયો છે ને એ જે સંસ્થા છે એ ધેટ ઇઝ વીબોક્સ. એ વીબોક્સ સંસ્થા છે એના ઓનર છે નિર્મલ સિંહ છે. હી ઇઝ રિસાઇડિંગ એટ યુનાઇટેડ અરબ એમિરેટ્સ, UAE માં છે. અને આ કંપનીનું જે મૂળ કામ છે એ ડેટા એનાલિસિસ છે, ગેટિંગ ધોઝ ડેટા ફ્રોમ ધી ઓનલાઈન સર્વિસ. હવે હકીકતમાં થાય છે શું, ઘણી વખત આ જે બધા ઓનલાઈન સર્વિસમાં જેટલા ડેટા ફીડ થયા હોય એ પ્રમાણેનો તમને સર્વે મળે, પણ જમીન પરની ધરાતલની તમને પરિસ્થિતિની હું વાત કરું, ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂતજી અને ભૂપેન્દ્રભાઈના જે છેલ્લા 2 વિધાનસભાના સેશનના જે સ્પીચીસ છે એના બે એક્સર્ટ્સ કાઢેલા છે. હું તમને કહું, 2001ની સરખામણીમાં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 12 ગણો ઉછાળો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, આપણે જે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, એમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ રોકાણ ગુજરાતમાં, 30,000 કરતા વધુ ફૂડ પ્રોસેસિંગ યુનિટ ગુજરાતમાં ઓપરેશનલ છે. હવે તમે વિચાર કરો, આજથી જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારે ફૂડ પ્રોસેસિંગ યુનિટ કેટલા, આપણે ત્યાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા કેટલી, એમાં આસમાન જમીન ફરક, એની વાત કરું છું. મેડિકલ ક્ષેત્રમાં મેડિકલ ડિવાઇસીસ નું 50% મેન્યુફેક્ચરિંગ અને કાર્ડિયાક સ્ટેન્ટનું 80% મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં. દુનિયાના 70% ડાયમંડનું પ્રોસેસિંગ ગુજરાતમાં, 80% નિકાસ ભારતની જેટલી ડાયમંડની થાય એ ગુજરાતમાંથી થાય. સૌરાષ્ટ્રનો આપણે દાખલા તરીકે સિરામિક ઉદ્યોગ લઈએ તો 10,000 કરતા વધુ સિરામિક ટાઇલ્સ, સેનેટરી વેર અને અન્ય સિરામિક ઉદ્યોગોના એકમો આપણા સૌરાષ્ટ્રમાં છે. અને દેશનું જે ટોટલ સિરામિક માર્કેટ છે ને એનો 90% ફાળો ગુજરાતમાં. એક બાબત, એ જે તમે વિધાનસભા પટલ પર જે આંકડા આપ્યા છે તમે એની વાત કરી, હું ના નથી પાડતો, હશે પણ ખરી, પણ નીતિ આયોગના પણ જે રિપોર્ટ હમણાં ધીરેનભાઈએ આપ્યા તો પછી એને પણ આપણે ક્યાંક જોવા જોઈએ. અને મારી બીજી એક બાબત એ પણ કહેવી છે, તમે જે રીતે કહો છો કે એના જે કંપની અત્યારે તો સર્વે કર્યો છે, ઓનલાઈન જે બધા ડેટા અત્યારે તો મેળવ્યા છે, બટ એમ કહેવાય ને કે જે પણ ડેટા આવે અને જે પણ એનું અત્યારે તો રિઝલ્ટ આવે એ ક્યાંક ચોક્કસ તો હોય જ. હું એમ નથી કહેતો કે ના આ જ સાચું આ જ ખોટું, એમ નહીં.
બટ આપણે એમ કહે ને કે ના આપણે હાઇપોથિસિસ હાઇપોથિસિસ અત્યારે તો આપણે હાઇપોથિસિસ તો અત્યારે લેવી જ પડે કે ના હોઈ શકે છે એમાં કોઈ શંકા સ્થાન અને આપણે એની પરથી શીખવું પણ જોઈએ એઝ અ સ્ટેટિસ્ટિશિયન આઈ એમ ઓલ્સો સ્ટેટિસ્ટિશિયન એટલે મને ખબર છે કે ના ડેટાનું અત્યારે તો કઈ રીતનું મહત્વ હોય છે ને એની પરથી કઈ રીતે રિઝલ્ટ આવે એટલે હું ના નથી પડતો કંપનીએ ડેટા કલેક્ટ કર્યો છે ધેર ઇઝ અ લિમિટેશન તમારો સોર્સ ઓફ ડેટા કેટલો છે જેટલું તમારું હોરાઇઝન મોટું એટલો સોર્સ ઓફ ડેટા વાત સાચી સોર્સ ઓફ ડેટા લિમિટેડ હોય હું તમને દાખલા તરીકે પીરિયોડિક લેબર ફોર્સ નો સર્વે છે બરાબર એનો સર્વે છે કે 2020-21 ગુજરાતનું લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 44.3%, વર્ક પોપ્યુલેશન રેશિયો ધેટ ઇઝ WPR 43.3% અને અનએમ્પ્લોયમેન્ટ રેટ વોઝ 2.2%. નેશનલ રેટ કેટલો હતો અનએમ્પ્લોયમેન્ટનો 4.2%, ગુજરાતનો 2.2%. એમાં હું ના નથી પાડતો કે જ્યારે આપણે હું ભારતની વાત કરીએ અને બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો એમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓછો છે, હું એમાં ના નથી પાડતો કારણ કે એ પણ ડેટા અત્યારે તો જોયો છે, એમાં પણ ના નથી. પણ આપણે એમ કહીએ કે ના અત્યારે બધું જ સારું છે અને બધું અત્યારે તો પ્રોપર છે એવું પણ નથી અત્યારે. જી હિરેનભાઈ આપણે કંઈ કહેવું છે? જી ઓકે હેમંતભાઈ એક જ મિનિટ હેમંતભાઈ. જી હિરેનભાઈ. હેમંતભાઈ અને આખી વાત ડિબેટ આપણી અત્યારે રોજગાર પર જતી રહી. આ પ્રિસાઇઝલી સ્કિલ બેઝ એટલે કૌશલ્ય વાળા લોકોને રોજગાર નથી મળતો એના પર આખી ડિબેટ છે. સરકારનો રિપોર્ટ, આ જે રિપોર્ટ છે એમાં ગુજરાત પાર્ટનર હતું. ગુજરાત એક પાર્ટનર તરીકે આ આખા રિપોર્ટમાં હતું. 6.5 લાખ યુવાનો સાથે ડિસ્કશન કરવામાં આવ્યું. CIA, એના ઉપરાંત AICT એ સંસ્થા છે જે ટેકનિકલ એજ્યુકેશનને ગવર્ન કરતી હોય છે. UGC પછીની સૌથી સારામાં સારી સંસ્થા છે, એ આ કંડક્ટમાં કામગીરીમાં હતી. બીજી સૌથી સારી વાત કે આવા ઘણા બધા રિપોર્ટ, આ તો ધારો કે એમને કહે છે કે બીજો રિપોર્ટ છે ને સરકારનો, બીજી વાત સરકારના નીતિ આયોગના પોતાના રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતમાં ટેકનિકલ એજ્યુકેશનની પરિસ્થિતિ ખરાબ છે, એના પછી રોજગાર નથી મળતું. અને એના ઉદાહરણો ઘણા બધા જોયા. જેમ પરેશભાઈ વાત કરી કે કાકરો નાખો એટલે સીધો પડે તમારી પર એક એન્જિનિયર ઉપર, એને પૂછો શું કરો છો, તે ખરેખર એની કોર એની જે સ્ટ્રીમ હોય એમાં કામ કરતો ન જોવા મળે, એ કોઈ બીજી એમાં કામ કરતો હોય. એક સરસ ઉદાહરણ તમે જોવું હોય તો આપણા એમાં પણ ઘણું આવ્યું હતું. સુરતમાં 54 લોકોની અરજીમાં, ક્લાસ 4 ની અરજીમાં 5000 અરજીઓ આવી, જેમાં PhD થયેલા 57 થી વધારે લોકો હતા. એટલે આ દર્શાવે કે ગુજરાતમાં કયા પ્રકારની તકલીફ છે. એમાં સ્પેસિફિકલી જે ટેલેન્ટેડ છે, જે કૌશલની વાત હોય, જેની પાસે છે એવા લોકોને પણ રોજગાર મળે. એમને બહુ આંકડા સારા કહેવાય કે જેમાં એગ્રીકલ્ચર સેક્ટર વધ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર વધ્યું છે. આ બધા સેક્ટર વધ્યા હોવા છતાં પણ આ રિસન્ટલી જે ડિટેલ આવી છે આપણી સામે, એમાં કેમ રિફ્લેક્ટ થયું નહીં આપણે ક્યાંય કોઈ જગ્યાએ? આપણે અત્યારે હાલમાં જે પ્રકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વાત કરતા હોઈએ, સ્ટાર્ટઅપની હાલત તમે કોઈ પણ સ્ટાર્ટઅપને પૂછો, જેમ પરેશભાઈ વાત કરી, હું ફરીથી એક બીજો કાકરો નાખું અને સ્ટાર્ટઅપ પડે અને પૂછો કે અત્યારે તમારી હાલત કેવી છે, 99% સ્ટાર્ટઅપ અત્યારે હાલમાં એ બેંકરપ્સી કે બંધ થવાની કગાર પર હોય છે. ગુજરાતમાં જે સ્ટાર્ટઅપ હોવા જોઈએ, જેને આપણે યુનિકોર્ન થવા જોઈએ, એ યુનિકોર્ન આજે પણ થતા નથી. બેંગ્લોરમાં જાઓ યુનિકોર્ન થાય, મહારાષ્ટ્રમાં જાઓ યુનિકોર્ન થાય, પણ ગુજરાતનું સ્ટાર્ટઅપ આજે યુનિકોર્નની તરફ આગળ વધતું નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જે ટેકનિકલ એજ્યુકેશન છે, જે સ્કિલ બેઝ લર્નિંગ છે, એનું અને ઇન્ડસ્ટ્રીયલનું જે ખરેખર કનેક્શન થવું જોઈએ, એ ગુજરાત સરકારની નીતિઓને કારણે આ કનેક્શન થતું નથી. અંતે ડિગ્રી લઈને એન્જિનિયર ઘરે બેઠો હોય, ITI લઈને એ ડિપ્લોમા હોલ્ડર થઈને ઘરે બેઠો હોય, એને ક્યાંય સ્કિલ બેઝ નોકરી મળતી નથી. ભાઈ કઈ કેવું છે આપને? એક 30 સેકન્ડમાં જવાબ મારે પરેશભાઈને પણ બે ક્વેશ્ચન કરવા દે. હું હિરેનભાઈને એ જ કહું, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં દાખલા તરીકે કોઈ યુવાન સર્વિસ કરે છે કે મેડિકલ ડિવાઇસના મેન્યુફેક્ચરિંગમાં કોઈ યુવાન સર્વિસ કરે છે કે સિરેમિક ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ યુવાનને સર્વિસ મળે છે કે આપણે ત્યાં ડેરી અને પશુપાલન આખું એક સેક્ટર ડેવલપ થયું છે, બરાબર? 17,000 કરતા વધારે સહકારી સંસ્થાઓ છે. આપણે ત્યાં 9,000 કરોડનું કૃષિ ઉત્પાદન હતું, એ વધીને અત્યારે તો 2.5 લાખ કરોડથી વધારે થઈ ગયું ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં. હવે આ જે આખો ડેરી ઉદ્યોગ જે ડેવલપ થયો, માત્ર ને માત્ર આપણે એવું માનીએ છીએ કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ રો બિઝનેસ. આમાં સ્કિલ્ડ જેટલા યુથ છે એ લોકોએ જે રીતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી, હવે ઇન્ડિવિજ્યુઅલ દાખલા લેવા બેસો ને તો જનરલી
તો 3 કલાકની ચર્ચા થાય. બિલકુલ. પણ કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય, જે MSc થયેલા છોકરાઓ છે, કે જેમણે બાયોટેક કરેલું છે, જેમણે કૃષિમાં પોતે માસ્ટર્સની ડિગ્રી લીધી છે, એ છોકરાઓ હવે કૃષિમાં દાખલ તરીકે હવે આ બધાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યાં થાય મને બતાવો. એમની રોજગારીનું સર્જન છે, એના આંકડા તમે ક્યાંથી લાવો? પણ તમારે એવું વિચારવું જોઈએ કે જો અનાજનું ઉત્પાદન ગુજરાતમાં પહેલા કરતા 2 ગણું થતું હોય, દૂધ ઉત્પાદન છેલ્લા 2 દાયકામાં 2.5 ગણું થતું હોય, ફળોનું ઉત્પાદન 3 ગણું થતું હોય. હેમંતભાઈ એક વાત હું આમાં એડ કરવા માંગુ છું. એક વાત આ પછી તમારે એક સજેશન તરીકે પણ જો રાજ્ય સરકારમાં આપવું હોય તો આપજો. પરેશભાઈ પણ મારી વાતથી એગ્રી કરશે કે સ્કિલ બેઝડ પ્રોગ્રામ અત્યારના સ્ટુડન્ટને ક્યાંક ખબર પણ હોતી નથી કે ના આમાં શું છે, કેવી રીતે કરવાનું, શું કરવાનું, કેમનું કરવાનું. આપણે બધા જ પણ અત્યારે તો જોડાયા છીએ એજ્યુકેશન સિસ્ટમથી બહુ જ સારી રીતે અવગત છીએ. આપણે બધા અંદરથી ભણેલા છીએ, આપણને ખબર છે કે ના રિયલ લાઈફમાં શું થઈ રહ્યું છે. પણ એટલે હેમંતભાઈ આ એક સજેશન છે કે એક એનું કન્સલ્ટેશન એનું પણ હોવું બહુ જરૂરી છે. જીતુભાઈ વાઘાણી પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન હતા ને, એમણે એવું સજેસ્ટ કરેલું કે આપણે જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે પણ એની એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી નથી, એને બનાવ. જો સરકાર તરફથી હું તમને કહું છું, જીતુભાઈએ જ આ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ આપણે સ્કિલ ડેવલપમેન્ટની આખી આ બધા જુદા જુદા બધા પ્રોટોટાઇપ ચાલે છે. પ્રધાનમંત્રી યુવા કૌશલ્ય વિકાસ ચાલે, આપણી ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજના ચાલે, ITI ચાલે, પણ એક કોમ્પ્રિહેન્સિવ સ્કિલ ડેવલપમેન્ટ વાળું છે એની એક નીતિ નક્કી થવી જોઈએ. એ આખી 2022-23 મને જો બરાબર યાદ હોય તો જીતુભાઈ આ કહેલું. ઇટ વોઝ અ સજેશન અને ઇટ વોઝ અ સજેશન ઇન અ ગુડ ડિરેક્શન. તમે જે પહોંચી એ જ વાત છે અને આ કરવું જરૂરી છે. જી 10 સેકન્ડ હિરેનભાઈ. જી ઓકે હિરેનભાઈ 10 સેકન્ડ. મૂળ વસ્તુ કહેવાતી એ છે કે ઘણી વખત પણ એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી, જે રિફ્લેક્ટ નથી થતું. આંકડા ખોટું નથી બોલતા. જે પ્રકારે ગુજરાતના આંકડા જે રોજગારી હિરેનભાઈ આંકડા ઉપર આપણે પછી જઈએ, પણ આ જે પ્રમાણે કન્સલ્ટેશનની વાત કરીએ બાબતને આપ કઈ રીતે જુઓ છો? નહીં થવું જોઈએ, કન્સલ્ટેશન થતું નથી. તકલીફ એ તો છે, એના જ કારણે જે ઇન્ડસ્ટ્રીમાં બંને વચ્ચે કોમ્યુનિકેશન થવું જોઈએ, થતું નથી. અને એના જ કારણે તમામ વર્ષે 2021, 2022, 2023 અને 2025 નો જે રિપોર્ટ આવ્યા છે એ તમામ રિપોર્ટમાં ગુજરાત 1 થી 5 માં ક્રમમાં ક્યાંય જોવા નહીં મળ્યું. ઓકે પરેશભાઈ પરેશભાઈ આ કન્સલ્ટેશન સૌથી પહેલા તો આપ કઈ રીતે જુઓ છો? એટલે હું હંમેશા કહું કે ભાઈ મજૂર સારો મળવો જોઈએ. મજૂર છે ને ભણેલો આવે છે પણ ગણેલો નથી આવી રહ્યો. આપણા છે ને આપણા સ્કિલ ગેપ છે ને એક આપણા જે છોકરા ભણી રહ્યા છે ભણતા છે ને આ છે ટ્રાય એરરની મેથડમાં ચાલે છે. ટ્રાય એરર કરતા મિકેનિકલ એન્જિનિયર બની ગયા, ટ્રાય એરર કરતા IT એન્જિનિયર બની ગયા કે કેમિકલ એન્જિનિયર બની ગયા. પણ એમને પૂછો કે એમના એસ્પિરેશન શું છે અને ક્યાં જવું છે, શું કરવું છે, દે આર વેરી કન્ફ્યુઝ. હું ઘણી બધી કંપની સાથે જયારે સંકળાયેલો હતો, હું ઇવન જોબ કરતો હતો, તો અમે HR માં તો ઇન્ટરવ્યુ લેવાનું આવે, છોકરાઓને અમે લોકો ગ્રુપ ડિસ્કશનમાં મોકલીએ ને સાહેબ, આજની તારીખમાં છોકરાઓ ગ્રુપ ડિસ્કશનની અંદર આપણે કહીએ કે ભાઈ ફ્યુચર ઓફ ઇન્ડિયા વિઝન ઓર મિશન ઓફ ઇન્ડિયા 2020-30 એ તમે કરો 2030 નું આપો, તો એ લોકો કશું જ નથી બોલી શકતા. કે AI ઉપર તમે કશું બોલવાની કોશિશ કરો, IT માં ભણેલો માણસ AI વિશે નથી બોલી શકતો. તકલીફ એ છે કે એમને પોતાને એક્સપ્રેસ કરતા નથી આવડતું. મેં એવા જોયા છે છોકરાઓ કે જે ટેકનિકલી દે આર વેરી સ્માર્ટ, એટલે ટેકનિકલી આપણે જોવા જઈએ તો ટેકનિકલી આ લેવલ પર છે, પણ એનું કમ્યુનિકેશન અહીંયા છે. તો કશે ને કશે એ નોલેજ હોવા છતાં એક્સપ્રેસ નથી કરી શકતો. ઇન્ડસ્ટ્રી રેડી છોકરા ના હોવાના લીધે પ્લસ જેનઝી આવ્યું છે એટલે એટીટ્યુડના પોતાના ચેલેન્જ છે. એ સવાલ પૂછે છે કે ભાઈ હું 9 વાગે આવી ગયો છું, 5 વાગ્યાની મારી જોબનો ટાઈમ છે, તો હું અડધો કલાક પણ કેમ રોકો? તમે એનો પૈસા તો આપતા નથી. હવે એનો જવાબ ઇન્ડસ્ટ્રી નથી આપી શકતી. એટલે શું છે કે ટોટલી તાલમેલ નથી આવી રહ્યો. કોઈ એમને શીખવાડી નથી રહ્યું કે ભાઈ તારી રિયલ લાઈફ કરતા હવે રિયલ લાઈફની દુનિયા અલગ થઈ રહી છે. એમને કાઉન્સિલિંગની જરૂર છે, એમને અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એમને કન્સેપ્ટ સેટ કરવાની જરૂર છે કે જોબની અંદર બોસ તમને બેસાડીને રાખશે, એને તમને પગાર આપ્યો છે, એ તમારા મમ્મી પપ્પા નથી કે તમે ના બેટા કઈ નહીં, ફેલ થઈ ગયો તો કઈ વાંધો નહીં, બોલો કહેશે ચાલ કાલથી ના આવતો. 4 દિવસ લેટ આવશો તો એક કંપની આજે કહી દે ભાઈ હું તને 50,000 નો પગાર આપી રહ્યો છું, તું લેટ કેમ ન આવે છે? કારણ કે કોલેજમાં લેટ જવાની ટેવ છે. હવે એક કંપનીમાં લેટ જવા માટે આવી રહ્યો છે.
અને લેટ આવવાનું રીઝન શું છે કે હું આખી રાત બેસીને નેટફ્લિક્સ જોઈ રહ્યો હતો. એટલે જે બૌદ્ધિક વિકાસ, એટીટ્યુડ વાળો વિકાસ છે, જે સર્વાંગિક વિકાસ થવો જોઈએ, એ થઈ નથી રહ્યો. અને આનું ખાલી એજ્યુકેશનનું નથી, તમારે ઘરની જે રૂઢિગત પ્રથાઓ છે કે જે કમ્યુનિકેશન, ફેમિલી કમ્યુનિકેશન અને ફેમિલી વેલ્યુઝના ટાઈમ મળતા હતા, મા બાપ પોતાના સંઘર્ષ પોતાના બાળકો સાથે શેર કરતા હતા. એટલે શું થાય કે અમને અમારા ફાધરના સંઘર્ષ જોયેલા છે, અમે અમારા દાદાના સંઘર્ષ જોયેલા છે. મારી છોકરીએ મારા સંઘર્ષ જોયા જ નથી. જ્યારે આવી છે ત્યારે એને વેલ ટુ સેટ બધું એસી વાળા રૂમ મળેલા છે, પણ એના ફાધરે એને જોયું નથી કે એના ફાધરે ભૂખ્યા રહીને દિવસમાં 12 કોલ મેડિકલ રેપ તરીકે કામ કરેલા છે. સો એ ગ્રાઉન્ડ રિયાલિટીથી અલગ જ ઉછરી રહ્યા છે. હવે જ્યાં સુધી એ ઘરની અંદર એ સંવાદ નથી થતો, તે કેરેક્ટર બિલ્ડ પણ નથી થતું. એટલે તકલીફ ખાલી સ્કિલનો નથી, માઇન્ડસેટનો પણ છે, કેરેક્ટરનો છે અને એટીટ્યુડનો પણ થઈ રહ્યો છે. એટલે તમે ખાલી અગર સ્કિલ ઉપર કહો છો કે ભાઈ હું આ સ્કિલ શીખવાડી દઈશ તો થઈ જશે, તો એ અંત નથી આવવાનો. બિલકુલ. બીજું, જે સ્કિલ બેઝ થઈ રહ્યા છે, શું એ માર્કેટ રિલેવન્ટ સ્કિલ બેઝ છે? શું એને જોબ આપવામાં મદદ કરી શકે એવા છે? કે શું એનું માઇન્ડસેટ પહેલેથી ઓન્ટરપ્રિન્યોરશિપ તરફ કરી રાખ્યું છે કે ભાઈ જોબની કડાકૂટ જ નહીં, તું 10મું ભણતા જ પોતે પહોંચી જાય અને પોતે જ પોતાનો 12મા ધોરણ સુધીમાં જોબ શરૂ કરી દે. ઓકે. આજના યુગમાં તમે કોંગ્રેસથી છો કે બીજેપી તો એનાથી કોઈ લેવા દેવા નથી. આજના યુગમાં તમે અગર સ્કિલફુલ છો, તમે મોબાઈલમાં બેસીને દિવસમાં 2 થી 3 કલાક કામ કરીને મહિનાના લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો. બસ તમારી અંદર ત્રેવડ, ગુજરાતીમાં કહીએ ત્રેવડ હોવી જોઈએ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને હું ફરી એકવાર ડૉક્ટર હેમંત ભટ્ટને હું કહેવા માંગીશ કે તમે જે રીતે કહ્યું કે 2022માં કે 2021માં ચર્ચા થઈ હતી, આ સ્કિલ બેઝડ પ્રોગ્રામ હોય કે પછી આ સ્કિલને તમે કેવી રીતે ડેવલપ કરી શકો છો સ્ટુડન્ટ્સ, તેની ઉપર રાજ્ય સરકારને આપ એક સજેશન પણ આપજો કે ના, તેની ઉપર કાર્ય કરવું બહુ જરૂરી છે અત્યારના સમયમાં. કારણ કે વિદ્યાર્થીઓએ તેમાં પણ અત્યારે તો થોડુંક આગળ વધશે, જો સમજશે તો ક્યાંક અત્યારે સારું એવું આઉટકમ પણ આવી શકશે. 10 સેકન્ડ પરેશભાઈ 10 સેકન્ડ. ભાઈ હું એટલું ઉમેરી દઉં, કઈ સરકાર અત્યાર સુધી ચણતર કામ શીખવાડતી હતી, ઇલેક્ટ્રિક વાયરિંગ નું કામ શીખવાડતી હતી, પ્લમ્બિંગ નું કામ શીખવાડતી હતી. સ્કિલ ડેવલપમેન્ટના ગુજરાતમાં અને ખાસ કરીને નરેન્દ્રભાઈ આયા પછી આ બધા કામો સ્કિલ ડેવલપમેન્ટના ઇન્ક્લુઝનમાં હા થયા છે, પણ હજુ કરવાના બહુ જરૂરી છે. પરેશભાઈ ઓકે હેમંતભાઈ બહુ અગત્યનો છે. ઓકે પરેશભાઈ 10 સેકન્ડ. પ્રેક્ટિકલ નોલેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ પરેશભાઈ. એમાં છે ને, જો હું ગવર્મેન્ટની સ્કીમને ના નથી પાડી રહ્યો. ગવર્મેન્ટ, સોરી મારું નેટવર્ક નથી. જી કન્ટિન્યુ. બરાબર છે. ઓકે, હા, ગવર્મેન્ટની સ્કીમને હું ના નથી પાડી રહ્યો. ગવર્મેન્ટની સ્કીમ બધી સરસ છે, બધું જ છે. તકલીફ શું છે કે આપણે QA QC નથી થઈ રહ્યા, ક્વોલિટી ચેક, ક્વોલિટી એનાલિસિસ નથી થઈ રહ્યા. હું જસ્ટ એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરું. ખાલી 10 સેકન્ડ પરેશભાઈ, મેં જો બહુ જ સમય ઓછો છે. હા, ગવર્મેન્ટે છે કે યુનિવર્સિટીમાં એ રાખ્યું છે કે ભાઈ બધાને ઇન્ટરવ્યુની બેસીને સ્કિલિંગ કરાવવી પડશે, અને એના માટેના ઘણા બધા એપ્રોચ અમને થતા હોય છે. સાહેબ, ટિક ઇન ધ બોક્સ છે, ખાલી ટિક ઇન ધ બોક્સ. એ લોકો ઈચ્છે છે કે 2 દિવસના ઇન્ટરવ્યુની ટ્રેનિંગથી લઈ છોકરો પાસ થઈ જાય, ક્યારે ના થાય. એના માટેની પ્રોસેસ હોવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ એ છે કે સ્કિલ બેઝડ પ્રોગ્રામ ઉપર ભાર મૂકવો જોઈએ અને તેની ઉપર યોગ્ય રીતે કામગીરી થાય તે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.